મોરબી મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ જાગ્યું. ખાણીપીણી અને ફરસાણની 40 જેટલી પેઢીઓમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી. પશુપતિનાથ ચાઇનીઝમાંથી વાસી નૂડલ્સ અને ફૂડ કલર મળી આવ્યા. ફૂડ લાયસન્સ ન હોવાથી ફૂડ વિભાગે પેઢીને ગ્રીન નોટિસ ફટકારી છે. ગુરુજી ફાસ્ટ ફૂડમાંથી વાસી ચટણી, ગ્રેવી, વાસી નૂડલ્સ અને ફૂડ કલરનો નાશ કરવામાં આવ્યો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દેવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. દેવ, મોરબી મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ જાગ્યું, કેટલીક જગ્યાએ નોટિસ ફટકારવામાં આવી છે, શું વધુ વિગતો? ચોક્કસથી મોરબી મહાનગરપાલિકા દ્વારા 40 પેઢીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં નવલખી રોડ, મહેન્દ્રનગર રોડ, અવળી ચોકી પાસે ખાદ્ય પદાર્થોની જે વેપારીઓ તેની તપાસ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા છાસવારે છે આ તપાસ કરવામાં આવતી છે, પણ ત્યારે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા પણ પોતાનું તંત્ર છે ક્યારેક ક્યારેક જાગતું હતું બનાવતા હોય છે. મોટાભાગની જે આ ખાણીપીણીની પેઢીઓ હોય છે તે વાસી ખોરાકો તેમજ ફૂડ કલર વેચાણ કરતી હોય છે, અને જ્યારે આ તપાસ કરવામાં આવે છે ત્યારે જોવા મળતું છે. પણ ક્યાંક ને ક્યાંક જે મહાનગરપાલિકાની ટીમ છે એ ચોક્કસ જે આ તપાસ કરી છે તે કરતી નથી તેવું પણ હાલ પ્રકાશમાં આવતું હોય છે. હાલ અત્યારે જે 4 જે ખાણીપીણી જે વિભાગો છે, વિભાગ દ્વારા જે ખાણીપીણી ચાઇનીઝ જે માંથી જે મળેલા છે વાસી નૂડલ્સો, તેમજ સાથે જે વાત કરવામાં આવે તો જે 4 આજે ખાણીપીણીની પેઢીઓ છે તપાસ કરવામાં આવી છે, વાસી ખોરાકો, કલરો જેવા વગેરે પદાર્થો મળ્યા હતા. અને ક્યાંક ને ક્યાંક આજે પદાર્થો મળ્યા છે તે અવારનવાર વેચાતા હોય છે. જયારે વેચાતા મળે છે ત્યારે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ફરીથી જયારે આ વેચાણ થતું હોય ત્યારે તપાસ કરવામાં આવતી નથી, માત્ર તે ખાલી નોટિસ આપીને આજે વેપારીઓને છોડી મૂકવામાં આવતા હોય છે. આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.